હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નથી ચિંતન અકાણી. યસ, આપણે બેટા ધોરણ 10 નું ગણિત જે છે એનું આખું આખું ગણિતનું એનસીઈઆરટી નું ગણિત તમારી સમક્ષ મેં મૂકી દીધું છે. જુઓ, જેટલું ભણવું એટલું ભણો, ભૂકા બોલાવી દો. અને બેટા આગળના લેક્ચર્સ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, ત્યાંથી જઈને તમે લોકો આગળના લેક્ચર્સ જોઈ શકો છો. ફ્રી ઓફ કોસ્ટ બેટા મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની પણ લિંક છે, અને તમે લોકો ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ પણ લઈ શકો છો. ઠીક છે, આપણે સ્વાધ્યાય 10.2 જે છે એ કન્ટિન્યુ કરીશું. ઓકે, ચાલો. તો હવે આપણે જોવાનો પ્રયત્ન કરીએ અને એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. દાખલા નંબર 5 જે છે એ જોઈએ શું કહેવા માંગે છે. સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો સ્પર્શક જે છે લંબ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ એ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય છે. બરાબર છે. ધારો કે આ વર્તુળ છે, તો આપણે આ વર્તુળ દોરી કાઢીએ મસ્ત મજાનું. કોઈને ખોટું ના લાગવું જોઈએ. અને આ વર્તુળ જે છે એ વર્તુળને હું અહીંયા આગળ એક સ્પર્શક દોરું છું, જેનું સ્પર્શ બિંદુ જે છે એ સ્પર્શ બિંદુને હું કહી દઉં છું પી. બરાબર છે. આ સ્પર્શ બિંદુને હું પી કહી દઉં છું. હવે આ સ્પર્શ બિંદુને પી કીધા પછી એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતો એના સ્પર્શકને કોઈક લંબ દોરું છું, અને લંબ જે છે એને કહી દઉં છું ઓપી. બરોબર. અને આ ઓપી જે છે એ ઓપી કેન્દ્રમાંથી જ પસાર થાય છે. ધારો કે આ કેન્દ્ર છે, તો કેન્દ્રમાંથી જ પસાર થાય છે, મારે એવું સાબિત કરવાનું છે. બરાબર. પણ ઓપી લંબ સ્પર્શક છે. બરાબર છે. આ સ્પર્શકને આપણે આર કહી દઈએ, સ્પર્શક પી આર. બરાબર. તો અને ધારો કે કેન્દ્ર જે છે એ ક્યુ કહી દઈએ છે. ધારો કે કેન્દ્ર ક્યુ છે, મારે સાબિત શું કરવાનું છે કે સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી કોઈ લંબ દોરીએ વર્તુળની અંદર, તે લંબ કેન્દ્રમાંથી પસાર થાય, મારે સાબિત કરવું છે. ઓકે, ચાલો. તો ધારો કે લખી દઈએ એવું કે ધારો કે ક્યુ કેન્દ્ર વાળું વર્તુળ છે. ધારો કે ક્યુ કેન્દ્ર વાળું વર્તુળ છે. બરાબર. એ ક્યુ કેન્દ્ર વાળું વર્તુળ છે. હવે આ વર્તુળનો સ્પર્શક પી આર એ બિંદુ પી આગળ સ્પર્શે છે. વર્તુળનો સ્પર્શક પી આર, વર્તુળનો જે બેટા સ્પર્શક છે, સ્પર્શક પી આર, રેખા પી આર એ વર્તુળને પી બિંદુ આગળ સ્પર્શે છે. પી બિંદુ આગળ સ્પર્શે છે. બરાબર. પી બિંદુ આગળ સ્પર્શે છે. ઓકે, વેરી ગુડ, લખી નાખ્યું છે. હવે એ સ્પર્શકને લંબ રેખાખંડ પીઓ દોરો. હવે સ્પર્શક જે આપણને આપેલો છે એ સ્પર્શક પી આર ને લંબ જે છે રેખા ઓપી દોરો. રેખા ઓપી દોરો. બરાબર. રેખા ઓપી દોરો. હવે રેખા આપણે ઓપી દોરીએ તો રેખા ઓપી, તો ધારો કે આ રેખા ઓપી છે, આ તમારી રેખા ઓપી છે. તેનો મતલબ શું થયો કે આ જે રેખા ઓપી જે છે એ રેખા ઓપી પીઆર ને લંબ છે. હવે ઓપી પીઆર ને લંબ હોય તો આપણે લખી શકાય માટે રેખા ઓપી લંબ રેખા પીઆર. માટે ખૂણો ઓપીઆર શું થાય? ખૂણો ઓપીઆર બરાબર 90 થાય બેટા. ખૂણો ઓપીઆર 90 થાય ને. કેમ કેમ 90 થાય? કેમ 90 થાય? કેમ કે બેટા સ્પર્શક છે અને એને મેં લંબ દોર્યો છે, તો એ લંબ હોય તો ખૂણો 90 નો જ હોય ને. ઓકે, ચલો. હવે ધારો કે વર્તુળનું કેન્દ્ર ક્યુ છે, આપણે એવું માની લઈએ. શું માની લઈએ બેટા? કે ધારો કે વર્તુળનું કેન્દ્ર ક્યુ છે. બરોબર. તો વર્તુળના કેન્દ્રમાંથી કોઈ સ્પર્શક, વર્તુળનું કેન્દ્ર ક્યુ છે, ક્યુ થી સ્પર્શ બિંદુ ઉપર પી દોરો, ક્યુપી એ પણ સ્પર્શકને લંબ હોય. તો એવું કહી શકાય કે બિંદુ ક્યુ અને સ્પર્શ બિંદુ ક્યુ અને સ્પર્શ બિંદુ શું છે? પી ને જોડતો રેખાખંડ. સ્પર્શ બિંદુ પી ને
જોડતો રેખાખંડ જે છે એ પણ સ્પર્શકને લંબ હોય, એ પણ સ્પર્શકને લંબ જ હોય, સ્પર્શકને લંબ જ હોય. કોણ લંબ હોય? કેન્દ્રમાંથી, કેન્દ્ર અને સ્પર્શ બિંદુને જોડતો રેખાખંડ, કેન્દ્ર અને સ્પર્શ બિંદુને જોડતો રેખાખંડ પણ સ્પર્શકને લંબ હોય. મતલબ કે હું લખી શકું કે રેખાખંડ QP જે છે એ પણ રેખા PR ને લંબ હોય. QP પણ રેખાખંડ QP જે છે એ પણ PR ને લંબ હોય. તો QP ધારો કે Q છે તો QP પણ PR ને લંબ હોય. તો ખૂણો QPR શું થાય? તો ખૂણો QPR 90 અંશ થાય. QPR 90 અંશ થાય. એનો મતલબ શું થયો કે બેટા ખૂણો OPR પણ 90 અંશ છે. અહીં ખૂણો OPR જે છે એ પણ 90 અંશ છે અને ખૂણો QPR પણ 90 અંશ છે. 90 અંશ છે. આવું ક્યારે શક્ય છે? જ્યારે OQP સમરેખ હોય. આવું ત્યારે જ શક્ય છે, આવું ત્યારે જ શક્ય છે જ્યારે બિંદુ OQP સમરેખ હોય. ત્રણ બિંદુ સમરેખ હોય, એક જ રેખા ઉપર હોય. માટે બિંદુ Q જે છે એ પણ રેખા OP પર જ હોય. બિંદુ P એ શું હોય? બિંદુ Q જે છે એ પણ રેખા OP પર જ હોય. બિંદુ Q જે છે એ રેખા AP પર જ હોય, બીજે ક્યાં જ ના હોઈ શકે. માટે કહી શકાય કે સ્પર્શકના સ્પર્શ બિંદુથી દોરેલો લંબ, સ્પર્શકના સ્પર્શ બિંદુથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. સાબિત થઈ ગયું. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. જો લખી નાખ્યું, મસ્ત સાબિત કરી નાખ્યું આપણે ટકાટક. છે કઈ? એકદમ સિમ્પલ હતું, એકદમ પપલું હતું. ઓકે, તો દાખલા નંબર 5 જે તો સાબિત કરવાનો હતો એ મેં અહીંયા આગળ સરસ મજાનું તમને સાબિત કરીને આપ્યો. હવે તમને લોકોને એમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. ઠીક છે બેટા? હવે દાખલા નંબર 6 જો. ચાલો દાખલા નંબર 6 જોઈએ અને એને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. શું કહે છે? વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતર આવેલા બિંદુ A માંથી, પહેલા વર્તુળ દોરી કાઢીએ, કોઈને ખોટું ના લાગે. અને વર્તુળના કેન્દ્રમાંથી, વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે, વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે બિંદુ A છે અને એ બિંદુ A માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે. તો એ બિંદુ A માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ જે છે એ 4 સેન્ટીમીટર છે. ધારો કે આ ત્રિકોણ બની જાય અને A કહી દઉં અને B કહી દઉં, આ C કહી દઉં, તો AC બરાબર 4 સેન્ટીમીટર છે અને AB બરાબર જે છે એ 5 સેન્ટીમીટર છે, એવું કહેવા માંગે છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. શું કીધું તું? વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર આવેલું બિંદુ છે, એમાંથી કોઈ સ્પર્શક દોરું છું, એ સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે, તો મારે આ ત્રિજ્યા શોધવાની છે. તો આપણને ખબર છે કે તો હંમેશા કાટકોણ ત્રિકોણ જ બને છે. તો ત્રિકોણ ABC માં આપણે પાયથાગોરસનો નિયમ લગાવીએ બેટા. તો ત્રિકોણ ABC જે છે બેટા, એ ABC માં પાયથાગોરસનો નિયમ લગાવીએ તો AB નો સ્ક્વેર બરાબર BC નો સ્ક્વેર પ્લસ AC નો સ્ક્વેર થાય. અને BC જે છે આપણી રેડિયસ છે, BC આપણી ત્રિજ્યા છે, એ આપણે શોધવાની છે. AB નો સ્ક્વેર, AB નો વર્ગ એટલે કે 5 નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા 4 નો વર્ગ. બેટા 5 નો વર્ગ 25 થાય બરાબર BC નો વર્ગ વત્તા 16 થાય. 16 પેલી બાજુ જાય તો 25 માઇનસ 16 બરાબર BC નો વર્ગ થાય. એટલે કે બેટા 9 બરાબર BC નો વર્ગ થાય, એટલે કે BC બરાબર 3 થાય. હે? BC બરાબર 3 થાય. દાખલો પતી જાય. સરસ મજાનો પપલું દાખલો. ઠીક છે? ચલો, તો આ સિમ્પલ દાખલો હતો જે આપણે અહીંયા આગળ સોલ્વ કર્યો. આશા રાખું છું કે તમને લોકોને ખબર પડી ગઈ હશે કે દાખલો આપણે કેવી રીતે ગણ્યો છે. ટાટા બાય. ઓ જોઈએ આગળ. બે સમકેન્દ્રીય વર્તુળ છે, એકની ત્રિજ્યા 5 છે અને એકની ત્રિજ્યા 3 છે. સમકેન્દ્રીય મતલબ શું? એક વર્તુળ છે
અને એની બહાર બીજું એક વર્તુળ છે, પણ બંનેનું કેન્દ્ર એક જ જગ્યાએ છે. એકની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે ને એકની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. જો નાનું વર્તુળ હોય, સિમ્પલ છે ને, જે નાનું વર્તુળ હોય એની ત્રિજ્યા 3 સેન્ટીમીટર હોય, જે મોટું વર્તુળ હોય એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય. આ તો પપલું છે. એમાં ના કહેતા સાહેબ આવું કેવી રીતે? નાનું હોય તો નાની ત્રિજ્યા, મોટું હોય તો મોટી ત્રિજ્યા. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. મોટા વર્તુળની જીવા છે, ચલો મોટા વર્તુળની જીવા છે, આ મોટા વર્તુળની જીવા થઈ ગઈ એ બી, જે નાના વર્તુળને સ્પર્શે છે, જે નાના વર્તુળને સ્પર્શે છે. તો જીવાની લંબાઈ શોધો. તો હવે જો અહીંયા આગળ કાટકોણ ત્રિકોણ બનાવું બેટા, તો અહીંથી અહીંયા થોડું મોટું બનાવું, તમને લોકોને વધારે મજા આવે, ક્લીન દેખાય. હે તો અહીંયા આગળ એક વર્તુળ લઉં છું, જોજો ધ્યાનથી. એક આ નાનું વર્તુળ છે અને એની ઉપર આ મોટું વર્તુળ છે, બરોબર. થોડું વર્તુળ સમકેન્દ્રી નથી લાગતું, તો પાછું એકવાર કરી નાખીએ એટલે કોઈને ખોટું ના લાગે, સાહેબ તમે તો કરતા હતા મોટું વર્તુળ ને કે દાવપાણી.com થઈ ગયો. એવું ના થવું જોઈએ. તો આપણે અહીંયા આગળ કરી નાખીએ, કોઈ ટેન્શન લેને કા નહીં, દેને કા. તો અહીંયા આગળ આપણે એક સર્કલ લઈ લઈએ, બરાબર છે. આ સર્કલ લીધું, બરાબર. અને બીજું એક સર્કલ લઈ લઈએ. ઉભા રહેજો હો. એક આપણે સર્કલ લઈએ છીએ અને એ સર્કલની અંદર આપણે શું કરશું? ઓકે, ચલો ભૂલ થાય છે તો એમાં જાતે કરીએ, એમ કરતા દાવ પાણી થવું .com થાય એના કરતાં જાતે કરી દેવું સારું, હે ને. તો અહીંયા આગળ ફિલ કલર આપણે 0 લખી દઈએ, 0, અને પછી કરીએ તો નથી મેળ પડતો, વાંધો નહીં, ચલો જાતે કરીએ, પછી શીખીને તમને શીખવાડીશ, બરાબર, કેવી રીતે કરવાનું. ચલો પહેલા આ નાનું વર્તુળ કરી નાખ્યું અને આ મોટું વર્તુળ કરી નાખ્યું, બરાબર. ચલો નાનું વર્તુળ મોટું વર્તુળ જાતે કરી નાખ્યું. હવે એકની જીવા બીજાનો સ્પર્શક છે. ચલો ફટાફટ એકની જીવા મોટા વર્તુળની જીવા હોય એ જ નાના વર્તુળનો સ્પર્શક થાય, ધ્યાન રાખજો. આ એ બી થઈ ગયું. ચલો હવે ધારો કે આ બિંદુ છે, આ કેન્દ્ર છે, બંનેનું કેન્દ્ર સમાન છે. તો અહીંથી લંબ દોરું અને અહીંથી આ જોડું તો કાટકોણ ત્રિકોણ થાય કે ના થાય? એમાં કાટકોણ ત્રિકોણ તમે જોજો તો અહીંયા આગળ હું બી લખી નાખું, અહીંયા હું સી લખી નાખું, તો એ બી શું થાય? તો બેટા એ બી તો મોટા વર્તુળની ત્રિજ્યા થઈ ને, મોટા વર્તુળની ત્રિજ્યા તમને 5 સેન્ટીમીટર આપેલી છે, તો 5 સેન્ટીમીટર લખી નાખો. અને બીસી જે છે નાના વર્તુળની ત્રિજ્યા છે, તો નાના વર્તુળની ત્રિજ્યા તમને 3 સેન્ટીમીટર આપે છે, તમને 3 સેન્ટીમીટર શોધી કાઢો. તો આ તમને એસી મળે કે ના મળે? અને આ જે એસી મળે એ એસી નું ડબલ કરો એટલે તમને બીજી જીવાની લંબાઈ મળી જાય. તો ચલો ત્રિકોણ એબીસી કરી નાખો. તો ત્રિકોણ એબીસી છે બેટા, તો ત્રિકોણ એબીસી માં પાયથાગોરસ નો નિયમ લગાવીએ બેટા. તો શું લગાવાય? એબી નો વર્ગ બરાબર એસી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. ચલો એબી નો વર્ગ કેટલો છે? 25 બરાબર એસી નો વર્ગ મારે શોધવાનો છે, બીસી નો વર્ગ થશે 9, બરાબર. તો 25 - 9 બરાબર એસી નો વર્ગ થાય, એટલે કે 16 બરાબર એસી નો વર્ગ થાય બેટા, એટલે કે એસી ઇઝ ઇક્વલ ટુ 4 થાય. એસી ઇઝ ઇક્વલ ટુ બેટા આપણને 4 મળી ગયું. તો એસી ઇઝ ઇક્વલ ટુ આપણને 4 મળી, આ લંબાઈ 4 છે. હવે હંમેશા આ જે છે એ હંમેશા એ બી નો દ્વિભાજક જ હોય. કેમ દ્વિભાજક હોય? સી હંમેશા મધ્ય બિંદુ કેમ હોય ખબર છે? જો વિચારો, આ બી ને આ બી ના બી ડેશ કહી દઉં, તો બી ને બી ડેશ ને જોડું તો એક મોટો ત્રિકોણ થયો કહેવાય, આખો મોટો ત્રિકોણ. અને એ આ જે ત્રિકોણ થયો તમારો સમદ્વિબાજુ ત્રિકોણ થયો કહેવાય. કેમ સમદ્વિબાજુ ત્રિકોણ થયો કહેવાય? કેમ કે અહીંયા એ બી છે અને અહીંયા બી બી ડેશ છે. આ એ બી પણ ત્રિજ્યા છે મોટા વર્તુળની અને બી બી ડેશ પણ ત્રિજ્યા છે મોટા વર્તુળની. તો આ બંને તો સરખા હોવાના ને. તો એ બંને સરખા હોય તો આ સમદ્વિબાજુ ત્રિકોણ થયો કહેવાય. હવે એમાંથી વચ્ચેથી આ બિંદુ દોરું તો આ તમારો દ્વિભાજક પણ હોય, આ તમારી મધ્યગા પણ હોય, બરાબર, ને આ તમારો વેધ પણ હોય. બે સરખી બાજુ છે એટલે દ્વિભાજક પણ છે, મધ્યગા પણ છે ને વેધ પણ છે. તો મધ્યગા હોય, મધ્યગા મતલબ કે બિંદુ સી એ આનું શું થયું કહેવાય? મધ્ય બિંદુ થયું કહેવાય. તો આ 4 સેન્ટીમીટર છે, તો શું લખાય? એ બી ડેશ બરાબર શું લખાય? તો એ બી ડેશ બરાબર 2 ગુણ્યા એસી. તો 2 એસી આવ્યું હતું 4, તો 4 દુને 8 સેન્ટીમીટર તમારો જવાબ છે. 8 સેન્ટીમીટર તમારો જવાબ છે, બરોબર છે. હંમેશા અહીંથી દોરેલું જે હોય બીસી એ હંમેશા જીવાને મધ્ય બિંદુમાં છે. કેમ છે તે મેં તમને કહી દીધું. ત્રિકોણ બને છે, સમદ્વિબાજુ બને છે, તો વચ્ચેથી દોરેલો દ્વિભાજક, મધ્યગા, વેધ બધું સરખું જ હોય. અને વેધ તો છે જ. કેમ વેધ છે? કેમ કે આ સ્પર્શક છે. તો આ ત્રિજ્યા છે નાના વર્તુળની, તો હંમેશા 90 અંશની ડિગ્રી જ છે ને, સ્પર્શે ને. તો વેધ તો હતો જ. તો વેધ હોય તો બાય ડિફોલ્ટ મધ્ય બિંદુ થઈ જ જાય. નક્કી થઈ ગયું ને, હે ને? ચલો આગળ વધીએ. 8મા નંબરનો દાખલો જોઈએ અને એને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ.
ચતુષ્કોણ ABCD એક વર્તુળનો પરિઘ છે. સાબિત કરો કે AB વત્તા AD બરાબર BC વત્તા AD. ચલો કરી નાખીએ. ક્યાં ટેન્શન લેને કા. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની બેટા. એક વસ્તુ બીજી થિયરી છે નાનકડી એવી પાપુડા જેવી. ધારો કે વર્તુળ છે, વર્તુળનું કોઈ બાહ્ય બિંદુ હોય બેટા, બાહ્ય બિંદુ, તો એ બાહ્ય બિંદુમાંથી આમ સ્પર્શક દોરું. ધારો કે સ્પર્શ બિંદુ A છે અને અહીંથી એક આ સ્પર્શક દોરું. ધારો કે આ સ્પર્શ બિંદુ B છે તો અને આ O છે તો હંમેશા OA બરાબર OB થાય. અહીંથી સ્પર્શ બિંદુ અને અહીંથી સ્પર્શ બિંદુનું અંતર સરખું જ હોય. તો બસ એ જ કન્સેપ્ટનો યુઝ આની અંદર કરવાનો છે. જુઓ, તમે જોશો ને તમને લોકોને આઈડિયા આવશે. જો આ જ OA બરાબર OB થાય. આ બહારનું બિંદુ છે અને બહારના બિંદુથી સ્પર્શક દોરું છું તો OA બરાબર OB થાય. OA બરાબર OB થાય. હવે આ જે કન્સેપ્ટ છે, આ જે પાયો જે છે, આ પાયાનો ઉપયોગ કરીને જ આપણે આ દાખલો જે છે ગણીશું. આ દાખલાને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. છે તો પપલું જ અને ભાઈ ભણાવેલી પપલું જ થાય. તો જો આ બહારનું બિંદુ છે તો આ OR છે અને આ OS છે. તો OR બરાબર DR છે. આ તમારું DR છે અને આ તમારું DS છે. તો લખાય DR બરાબર DS. તો આકૃતિમાંથી કહી શકાય કે શું કહી શકાય બેટા? સિમ્પલ થઈ ગયું ને. આકૃતિમાંથી કહી શકાય કે શું કહી શકાય? કહી શકાય કે DR બરાબર શું છે? DR બરાબર DS. તો DR બરાબર DS. પછી શું લખાય? ASA. S થી આ A થી S ને A થી P પણ સરખા જ હોય ને. A થી S અને A થી P પણ સરખા જ હોય ને. તો A થી P બરાબર શું લખાય? A થી P બરાબર A થી S લખાય. A થી P કેમ કે આ બી બહારનું બિંદુ જ છે. ત્યાંથી સ્પર્શ બિંદુ P છે. R, P, S અને Q સ્પર્શ બિંદુ છે. તો A થી S અને A થી P સરખા હોય તો A થી S અને A થી P સરખા હોય. બરાબર છે. હવે A થી P તો B થી P અને B થી Q પણ સરખા હોય. તો B થી P અને B થી Q પણ સરખા હોય. B થી Q પણ સરખા હોય. B થી P, B થી Q પણ સરખા હોય. તો C થી Q ને C થી R પણ સરખા હોય. બરાબર. તો C થી R બરાબર C થી Q પણ સરખા હોય. સરખા હોય ને તો સમીકરણ 1, સમીકરણ 2, સમીકરણ 3 અને સમીકરણ 4 નો સરવાળો કરી નાખો. એમાં દાખલો પતી ગયો. શું લખાય અહીંયા આગળ? DR, જો DR છે. ઓકે, DR વત્તા AP વત્તા BP વત્તા CR બરાબર અહીંયા શું લખાય? DS વત્તા AS વત્તા BQ વત્તા CQ. આ બાદનો સરવાળો કરવાનો. તો જો DR વત્તા CR શું થાય? જો આ DR વત્તા CR. તો DR વત્તા CR. આ CR છે ને DR છે. બેનો સરવાળો કરો. CD ના કહેવાય CD. તો આ બેની જગ્યાએ શું મુકાય બેટા? CD વત્તા AP વત્તા BP. તો AP વત્તા BP કેટલા થાય? AB થાય. તો CD વત્તા AB થઈ ગયું. CD વત્તા AB બરાબર. અહીંયા આગળ જો DS વત્તા AS, DS વત્તા AS, AS વત્તા DS કેટલું થાય? AD થાય. તો એ લખી નાખીએ AD. BQ વત્તા CQ ક્યાં છે? BQ વત્તા CQ આ રહ્યું. BQ વત્તા CQ શું કહેવાય? BC લખાય. તો BC. તો એ તો સાબિત કરવાનું. એ તો બેટા આપણે સાબિત કરવાનું હતું. મેં સાબિત કરી નાખ્યું. જો સિમ્પલ હતું. આ જ કન્સેપ્ટનો આપણે યુઝ કરવાનો હતો. વર્તુળના બહારના બિંદુમાંથી બે સ્પર્શક દોરું તો એની સ્પર્શકની લંબાઈ સરખી જ હોય. OA અને OB સરખા જ હોય. તો અહીંથી DR ને અહીંથી DS સરખા હોય. અહીંથી AS ને AP સરખા હોય. BP ને BQ સરખા હોય. CR ને CQ સરખા હોય. તે સરખા હતા. બધાને સરવાળો કર્યો તો મને તો રિઝલ્ટ મળી ગયું. મારો દાખલો પતી ગયો. મને તો મોજ પડી ગઈ. હે ને? તો ચલો અહીંયા આગળ દાખલો પૂરો થાય છે અને લેક્ચર પણ પૂરું થાય છે. હવે મળીશું બીજા કોઈ લેક્ચરમાં. ઓકે, ત્યાં સુધી બાય.